મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ ઓપરેશન્સનો બેલ રિંગિંગ સેરેમનીથી પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. દારૂના નશામાં કાર ચાલકે સ્ટાર બજાર 3 રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી હતી. વડોદરાના માંજલપુરમાં મિલકત મામલે એરફોર્સના નિવૃત્ત અધિકારીએ પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં તેની સુપર એપ સાથે આવી રહી છે. આ સુપર એપનું બીટા ટેસ્ટિંગ હાલમાં જ એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી ભાગદોડને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી અને દેશભરમાંથી આવતા યાત્રાળુઓ માટે સલામતીના પગલાં અને માર્ગદર્શિકા લાગુ કરવા માટે નિર્દેશો માંગતી PIL પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. મેચનો આનંદ માણવા માટે અમિતાભ બચ્ચન પણ તેમના પુત્ર અભિષેક બચ્ચન સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. ટીમ ઇન્ડિયાની શાનદાર જીત પછી અમિતાભ બચ્ચને એક્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે રવિવારે કહ્યું છે કે ધાર્મિક ઓળખ સંબંધિત વિવાદોને ટાળવા માટે વિચારોને મુક્ત કરવા જરૂરી છે. રાજ્યો અને સમાજો દ્વારા આત્મનિરીક્ષણ હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. ICCએ હવે તમામ મેચોની ટિકિટના ભાવ જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં યોજનારી તમામ મેચોની ટિકિટોનું ઓનલાઈન વેચાણ 28 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. હવે ભારતીય ટીમની મેચોની ટિકિટોનું વેચાણ પણ આજથી શરૂ થઈ ગયું છે. ભારતના ગ્રાન્ડમાસ્ટર R પ્રજ્ઞાનંદાએ રવિવાર ફેબ્રુઆરી 2ના રોજ નેધરલેન્ડ વિજય આનઝીમાં યોજાયેલી ટાટા સ્ટીલ માસ્ટર્સ 2025 ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશને હરાવીને ટાઇટલ જીત્યું હતું. કલ્કી 2898 AD પછી હવે પ્રભાસ તેની નવી ફિલ્મ કનપ્પામાં જોવા મળવાનું છે. હવે કનપ્પામાંથી પ્રભાસનો લુક સામે આવ્યો છે. પ્રભાસનો લુક રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા પર તે પોપ્યુલર થઈ ગયો છે.